તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમયથી જે સમાચારે ચાલી રહ્યા હતા, ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। તો મળતી જે વિગતો છે તે અનુસાર અત્યારના જે મહત્વના સમાચાર, સીજેપીની માંગ હતી, વિદ્યાર્થીઓની માંગ હતી, તે આખરી પૂર્ણ થઈ છે। ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। તો કેટલાક દિવસથી આ સમાચારો પર સૌ કોઈની નજર હતી અને આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। તો ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। હાલમાં મહત્વના સમાચાર, સીજેપી દ્વારા કેટલા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને આ આંદોલનમાં સીજેપી દ્વારા માંગ કરવામાં આવી હતી। જંતર મંતર પર જે પ્રકારના આંદોલન કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે એમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। તો સતત વિદ્યાર્થીઓની માંગ હતી, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। દિલ્હીમાં કેટલાક દિવસથી આંદોલન ચલાવવામાં આવતું હતું, સોનમ વાંગચુક પણ મેદાનમાં હતા અને હવે મળતી જે વિગતો છે તે અનુસાર ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। ખૂબ મહત્વના સમાચાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। તો ગુજરાતમાં જે રીતે આંદોલન થઈ રહ્યા હતા, દિલ્હીમાં પણ જે રીતે માંગ હતી, સીજેપી દ્વારા સતત માંગણી કરવામાં આવી હતી, તે માંગ આજે પૂર્ણ થઈ અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। 10 દિવસથી મારું મન દુખી છે, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। નીટ માટે પેપર લીકની આ માંગણી હતી, નીટનું પેપર લીક થયું અને ત્યારબાદ જે પ્રકારની સ્થિતિ સામે આવી હતી, તમામ વિદ્યાર્થીઓનો જે ખડકલો હતો તે દિલ્હીના જંતર મંતર ખાતે ઉતર્યો હતો અને તેના પડઘા ગુજરાત ખાતે પણ પડ્યા હતા। તો આ સમગ્ર માંગ હવે સ્વીકારી દેવામાં આવી। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। 10 દિવસથી મારું મન દુખી હતું, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું। તેમણે પોસ્ટ પણ કરી છે, પોસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે। તો વિરોધ પક્ષની પણ માંગ હતી, છેલ્લા કેટલાક સમયથી આ આંદોલન, પેપર લીકનો મામલો, નીટ યુજી પેપર લીક મુદ્દે જંતર મંતર પર સીજેપીના આંદોલન વચ્ચે, સરકાર સંગઠન વચ્ચે જે રીતે મહત્વપૂર્ણ બેઠકો થઈ, જો કે બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ આજે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું સ્વીકારી લીધું છે, રાજીનામું આપી દીધું છે। તો સરકાર સાથેની અગાઉની જે બેઠક હતી તેમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે નોંધાયેલા જે કેસ હતા, વળતર પરીક્ષાની પ્રણાલીના મુદ્દે, તો ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનને પણ આ રાજીનામું મોકલ્યું છે। તો 10 દિવસથી મારું મન દુખી હતું, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વધુ વિગતે માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે માંગ હતી, નીટનું પેપર કેન્સલ થયું, પડઘા ગુજરાતમાં પણ હતા, સીજેપીની માંગ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું સ્વીકારે। ખૂબ મહત્વના સમાચાર, શું અપડેટ આપની પાસે? કે જે પ્રકારે જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું હતું અને લાંબા સમયથી જે યુવાનોની માંગણી હતી, એ માંગણી અંતર્ગત ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ એ લોકોને જોઈતું હતું। સ્વાભાવિક છે કે છેલ્લા 2 દિવસથી પ્રધાનમંત્રી પણ આમાં આ સમગ્ર નીટનું પેપર જે લીક થયું એની ગંભીરતા યુવાનો સામે વ્યક્ત કરી ચૂક્યા હતા અને પ્રધાનમંત્રીએ પણ કીધું હતું કે ચોક્કસ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। એ અંતર્ગત સરકાર મુશ્કેલીમાં ન મુકાય એટલે ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપ્યું છે અને યુવાનોની જે વાત હતી એ વાતનો સ્વીકાર કર્યો છે। એટલે એવું કહી શકાય કે દેશના શિક્ષણ મંત્રીનો ભોગ સીધી રીતે નીટનું જે પેપર લીક થયું એ લીકના ભોગે આખરે રાજીનામું પડી ચૂક્યું છે। જી
હેતલ, અત્યાર સુધી લેગેસી રહી છે કે મોદીની સરકારમાં કોઈ પણ મંત્રી રાજીનામું નથી ધર્યું. ધર્મેન્દ્ર પ્રધાન સૌપ્રથમ વખત કે જેમણે રાજીનામું આપ્યું છે. ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ક્યાંક ને ક્યાંક કેટલાક પ્રધાનોએ ભૂતકાળમાં રાજીનામા આપ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિગત કારણોસર રાજીનામા આપવાની વાત થઈ હતી. પણ જ્યારે પ્રજામાંથી અવાજ ઉઠ્યો હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાંથી કોઈ રાજીનામું આપે એવું ક્યારે બન્યું નથી. પણ આ પ્રથમ ઘટના ચોક્કસ એવું કહી શકાય કે જંતર મંતરમાં જે આંદોલન યુવાનોએ કર્યું એની અસર સીધી રીતે જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે રાત્રે 2 વાગે આવીને ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રધાનમંત્રી પોતે યુવાનોને સંબોધન કરતા હતા. આ તમામ ઘટનાઓ એવી છે કે જે બદલાયેલી રાજનીતિ છે એ રાજનીતિને સીધા દિશા નિર્દેશ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જંતર મંતરનું આંદોલન સમગ્ર દેશમાં યુવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એના પડઘા પડ્યા હતા ને આ તમામ જે હકીકતો હતી એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ એવું માન્યું છે કે હવે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે એ આપવું જરૂરી છે અને એટલા જ માટે આ રાજીનામું અપાયું છે. સ્વાભાવિક છે કે देशद्रोही बनाने की कोशिश की, देश विरोधी बनाने की कोशिश की, लेकिन असफल रही. और साथ साथ हमारे नेता राहुल गांधी जिस तरीके के सारा देश भर में छात्रों की गूंज को सामने रखते हुए आंदोलन छेड़े हैं, लगातार जिस तरह के आंदोलन कर रहे हैं, सदन के अंदर सदन के बाहर, सड़क से सदन तक, राहुल गांधी जी एक तरफ, प्रदर्शनकारियों दूसरी तरफ, दोनों की दबाव में आकर देश की सरकार ने उनको लगा बचने का और कोई चारा नहीं है. एक ही रास्ता है, वो धर्मेंद्र प्रधान की इस्तीफा. तो मैं ये जरूर मानूंगा कि ये आंदोलनकारियों की और आंदोलनकारियों के साथ देने वालों की सबकी ये जीत हुई है. सरकार खुलेआम अपना पराजय स्वीकार कर ली है, लेकिन पहले अगर करते तो ये माहौल ना पैदा होते, ये हालत ना बनते. ये सरकार को सोचना चाहिए. सर, बांग्ला के लोगों से बात करेंगे. बांग्ला